હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ. આનંદ કંદ ગોકુલેશ નંદનંદન યશોદાનંદન વ્રજેન્દ્ર નંદન ગોપી ઉરચંદન શ્રી કૃષ્ણ પરમાત્માને વંદન કરીએ. આસપાસ ચોપાસ વિલસી રહેલી સમસ્ત ચેતનાઓને પ્રણામ કરીએ. આવાહિત સુભુજિત દેવતાઓને નમન કરીએ. વિપ્રવૃંદને પ્રણામ કરીએ. સારસ્વત વૃંદ છે એમને પ્રણામ કરીએ. અને આપ સૌ શ્રોતાગણને જાજાથી જય જગન્નાથ. ભગવાન કૃષ્ણ પરમાત્માના વાંગમય સ્વરૂપ એવા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ અને એમના પ્રથમ દિવસના આ બીજા સત્રમાં આપણે મહાત્મ્યની ચર્ચા તરફ આગળ વધીએ. સવારે જે આપણે ચર્ચા કરી એમને જ અનુસંધાનમાં આગળ વધારીએ. મહાત્મય કોઈ પણ કથાનું એ ખૂબ અગત્યનું છે. મહત્વ સમજવું એ ખૂબ જરૂરી છે. મહાત્મય વગરનું કંઈ પણ સાંભળવું કે શ્રવણ કરવું એ વ્યર્થ છે. સામાન્ય રીતે ફળિયાની અંદર ક્યાંય છોકરો જે પથ્થરથી રમતો હોય એ કોઈ ચળકતો પથ્થર કે કાચનો ટુકડો નથી, પણ એ ઓરિજિનલ ડાયમંડ છે, એ હીરો છે. એ ખબર પડે તો જ ત્યાંથી ઉઠાવીને આપણે તિજોરીમાં મૂકીએ. એમ ગ્રંથનું જ્યાં સુધી આપણને મહત્વની જ ખબર નથી ત્યાં સુધી એના પ્રત્યે ભાવ નથી જાગવાનો. એક ઝવેરી છે, એના હાથમાં હીરો આપીએ તો એમની કિંમત કરી શકે, પણ એ જ જંગલની અંદર કોઈ વાંદરાના હાથમાં આવે તો એ તો ફેંકાફેંક કરવા. એ મહાત્મય કે આ ગ્રંથ છે, ગ્રંથ નથી, આ ગોવિંદ છે. શાળાઓમાં, કોલેજોમાં, યુનિવર્સિટીઝમાં એમાં જે અભ્યાસ કરાવીને આપણે શિક્ષણ પ્રાપ્ત કરીએ છીએ, જીવનના પાઠો ભણીએ છીએ, એ જીવિકાના પાઠ છે. આ જીવનની પાઠશાળા છે. એ પૈસો રળતા શીખડાવી દેશે. બીબીએ બનાવો, એમબીએ બનાવો, એન્જિનિયર બનાવો, ડોક્ટર બનાવો. શિક્ષણનો કોઈ વિરોધ નથી, શિક્ષણ હોવું જોઈએ, પણ શિક્ષિત હોવું અને દીક્ષિત હોવું બંને અલગ વાત છે. નહીતર ભણશે બધા, આપણે ડોક્ટર પણ બનાવી દેશું, આપણે એન્જિનિયર પણ બનાવી દેશું, પણ આપણે માણસ બનાવવાનું ભૂલી જશું. આપ સૌના અનુભવ હશે કે એક સમય એવો હતો, શિક્ષણ જગતની સાથે જોડાયેલો છું એટલે તમારી સાથે શિક્ષણની ચર્ચા 7 દિવસ સુધી તમારે થોડીક સહન કરવાની, પણ એક સમય એવો હતો જ્યારે આપણી જનરેશન જ્યારે અભ્યાસ કરતી, કોઈને 60% આવે ને તો લોકો ખુશ થઈ જતા ને પેડા વહેંચતા, કારણ છોકરો ફર્સ્ટ ક્લાસ આવ્યો. આજે જે અહીંયા માતા બહેનો બેઠી છે એ હૃદય ઉપર હાથ મૂકીને કે એનું ટેણિયું છે એ 95% લાવે ને તો એમ કે છે કે પેલાને જોઈએ ને 97 આવ્યા, હવે તમારે કેટલું દોડાવું. 55 અમે ખુશ થતા, પાસ થઈ ગયા. કહેવાનો અર્થ એ છે આવવા જોઈએ, સમયની સાથે બદલાવ પરિવર્તન થવું જોઈએ, પણ મેળવવાની દોટની અંદર માણવાનું ભૂલી ન જવાય એ પાછું યાદ રાખજો.
હજુ મેળવી લઉં, હજુ મેળવી લઉં, હજુ મેળવી લઉં. અને એ દોટમાં જીવનને જે માણવાનું છે, બીજાને ઉપયોગી થવાનું છે. શરીર માધ્યમ ખલું ધર્મ. આપણા આચાર્યોએ શાસ્ત્રોએ એવું કહ્યું છે કે આ શરીર છે એ ધર્મનું સાધન છે, આ ધનનું સાધન જ નથી. એ તો મેન તમે બનાવી નાખ્યું એમ કે કમાણીમાં આખે આખા નીચોવાઈ જઈએ. ધર્મ માટે ઈશ્વર આપે. હવે એ જ સંદર્ભમાં બીજી વાત તમને કહું કે તમે તમારા કોઈ સંતાનોને 1000 રૂપિયા આપ્યા છે, માની લો. બાળકે એમ કહેલું કે મારે કોઈ ફીસ ભરવાની છે, મારે કોઈ પુસ્તક લેવાના છે, મારે કોઈ ગાઈડ્સ લેવાની છે, મારે શિક્ષણના કોઈ પણ સાધનો લેવાના છે, અને તમે એમને 1000 રૂપિયા આપ્યા. એ બાળક એ 1000 રૂપિયાને એ શિક્ષણના કાર્યમાં વાપરવાને બદલે બીજે ક્યાંક ઉડાવી દે તો ઘરે આવે ત્યારે એમનો બાપ, એમના પિતા, એના માતા એમને ખીજાય કે નહીં? તો પછી બડે ભાગ માનુષ તન પાવા, સુર દુર્લભ સબ ગ્રંથની ગાવા. જેને દેવતાઓએ પણ પ્રશંસા કરી છે એવો બડે ભાગ માનુષ તન પાવા. આપણને પરમાત્માએ આવું સરસ મજાનું શરીર આપ્યું, માનવ દેહ આપ્યું કે જે દેવ દુર્લભ છે, અને એને આપણે ધનની પાછળ વેડફી નાખીએ તો ઉપરવાળો બાપ પણ ખીજાય કે નહીં? આ સમજણ કેળવવી એને માટેનો આ ગ્રંથ છે. વિત્ત, વસ્તુ અને વ્યક્તિ, આ 3 સ્લેબ હોવા જોઈએ. આપણે સ્લેબને ઉલટા કરી નાખ્યા છે. વાસ્તવિક રીતે હોવું જોઈએ એવું વિત્ત એટલે નાણું, એ પ્રથમ પગથિયું છે. પૈસાનો કોઈ વિરોધ નથી. ફરીથી કહું છું, લક્ષ્મીજીની તો આપણે પૂજા કરીએ છીએ. पैसों का महत्व होना चाहिए, पैसों का ममत्व नहीं होना चाहिए. પૈસાની પાછળ પાગલ નથી થવાનું. કોઈકને મુંડી નાખો પણ મૂડી લાવો, આ નથી કરવાનું. બાકી કામ કરવું જોઈએ. હું જે આ માઇક્રોફોનની અંદર બોલી રહ્યો છું, તમે આ સરસ મજાના એર કન્ડિશનની અંદર આ કથાને સાંભળી રહ્યા છો, આ આપણને જે લાભ મળી રહ્યો છે આમાંથી એક પણ વસ્તુ પૈસા વગર નથી થતી. હે, એ વાસ્તવિક હે. પૈસાનું મહત્વ છે જ, પણ પૈસો એ જીવનનું સાધન હોઈ શકે, એ સાધ્ય ક્યારેય ન બની શકે. પેલા વિત્ત, વિત્ત એટલે નાણું, એ પૈસા હોવા જોઈએ. વિત્તથી સહેજ ઉપર જઈએ એટલે વિત્તથી આગળ વસ્તુ છે. પૈસા કરતા વધારે મહત્વનું વસ્તુ છે, દ્રવ્ય. ભૂખ લાગે તો 10 રૂપિયા કે 15 રૂપિયા કે 20 રૂપિયાની અંદર કોઈ વેફરનું કે બિસ્કિટનું પેકેટ આપણે ખરીદી અને વસ્તુ ખાઈએ તો એ ભૂખ મટે. પણ તમારી પાસે 500 રૂપિયાની 5 નોટ હોય ને તમને ભૂખ લાગી છે, એમને બટકા ભરી લો. એ 500ની નોટ કાંઈ કામની નથી જ્યાં સુધી એ 500ની નોટમાંથી કોઈ વસ્તુ ખરીદવામાં ન આવે. અને પરમ દિવસનો અમારો પોતાનો અનુભવ છે. શ્યામભાઈ અમારે મુંબઈથી પારુલબેન ને એ અમારા કોચની અંદર હતા. એસી હોય તો ભલે, સ્લીપિંગ હોય તો ભલે, ગમે તેવી ટ્રેન હોય, નસીબમાં એમ હોય કે તમારે પાણી વગર રહેવાનું છે એટલે આખી ટ્રેનમાં ઠંડુ પાણી ખૂટ્યું. અને 4.5 કલાક સુધી બાળપણની યાદ આવી ગઈ. અહીંયા તમે કેટલી સરસ મજાની વ્યવસ્થા આપો છો. હમણાં અમારે ભગવાનભાઈ પૂછવા માટે આવ્યા હતા તમને કઈ કઈ વ્યવસ્થા. મને પરમ દિવસે યાદ આવ્યું હતું, આજે યાદ આવ્યું. પરમ દિવસે અમારી હાલત એ હતી. આજે તમે એમ પૂછો છો કે તમારે શું શું જોઈએ છે, શું શું તમારે માટે વ્યવસ્થા કરીએ. પરમ દિવસે અમે ટ્રેનના ડબ્બામાં, રિયાલિટી છે શ્યામભાઈ,
પેલી બાળપણ અમને યાદ આવી ગયું, પેલી કેસરી કલરની જે ઓરેન્જની આવે છે ને એના ઉપર અમે કામ ચલાવ્યું 3 કલાક સુધી, અને અમને 6 વાગે પાણી મળ્યું, આખી ટ્રેનમાં પાણી નહોતું, અને અમારા બધાના ખિસ્સામાં પૈસા હતા. પૈસા હોય છે, વિત્ત છે, વસ્તુ નથી. વિત્ત કરતા વસ્તુ વધારે મહત્વની છે. ત્યારે 14 રૂપિયાની બોટલ અમને રેલવેમાંથી જો કોઈ કે આપી હોત તો પણ નહોતી. અને એનાથી આગળ ત્રીજા સ્ટેજ ઉપર છે, ત્રીજું લેયર જે છે એ લેયર છે વ્યક્તિ. વ્યક્તિ મહત્વનો છે. પૈસા મહત્વના નથી, વસ્તુ મહત્વની નથી, વ્યક્તિ મહત્વનો છે. સમાજ વસ્તુનિષ્ઠ ન હોવો જોઈએ, વ્યક્તિનિષ્ઠ હોવો જોઈએ. કેન્દ્રમાં વ્યક્તિ હોવો જોઈએ. અને એ શીખવે છે માનવતા, ઉદારતા, ઘસાઈને ઉજળા થવું, બીજાને માટે કાર્ય કરવું. એ આપણને શીખવા મળે છે આવી કથાઓમાં. કોઈ બી જગ્યા ઉપર કથાઓ હોય છે, એમની અંદર યજમાનોની કે પછી આયોજકોના બહુ પ્રશંસાઓમાં હું માનતો નથી. અને કોઈ આયોજકો પણ એવું ઈચ્છતા નથી હોતા કે લગાતાર રોજ અમારા કંઈક ગુણગાન ગવાય. પણ છતાંય જે સત્ય છે હું આપને વાત કરું, આ કથાનું એરેન્જમેન્ટને એમની અંદર જે આપણે દર રાખેલા છે એ લગભગ 6000ની આજુબાજુમાં છે. સેમ ડે, મારે કોઈ કથાકારનું નામ નથી લેવું વ્યાસપીઠ ઉપરથી, પણ આ રિયાલિટી છે, હકીકત છે. 16500ની અંદર અહીંયા જ જગન્નાથપુરીની અંદર આપણી સાથે જ તારીખ છે, સેમ ડે. પણ આયોજકોની અંદર જ્યારે એ વિચાર આવે છે કે નાનામાં નાનો માણસ આટલા મોટા યાત્રાધામની અંદર કે જ્યાં એ કલ્પના પણ ન કરી શકે કે હું ક્યારેક ત્યાં પહોંચીશ, ત્યાં 7 દિવસ સુધી ભગવાન જગન્નાથના સાનિધ્યની અંદર બેસી અને કથાનું રસપાન કરી શકે, એવો એમને વિચાર આવે છે. એ વિચાર ત્યારે જ આવે છે જ્યારે કથા એમની અંદર ઉતરી હોય, માત્ર સાંભળી ન હોય. એ જ્યારે અંદર ઉતરે ત્યારે એમને એવો ભાવ થાય કે હું વસ્તુનિષ્ઠ નહીં, વ્યક્તિનિષ્ઠ બનું. કે બહુ મોંઘા પેકેજ વાળી તો એક નાનો માણસ છે, એ સપરિવાર અથવા તો યુગલની અંદર ક્યારે કથાઓમાં આવી શકશે? તો હું એવી વ્યવસ્થા કરું. અને ત્યારે એ ચોક્કસપણે આપણી પણ જવાબદારી બની જાય છે કે એમને પાછા ન પડવા દઈએ ને યોગ્ય સહકાર આપી દઈએ કે આવા કાર્યો તમે રૂડા કરતા રહેજો, અમે તમારી સાથે ઊભા છીએ. ખભે ખભો મિલાવીને જરૂર હોય ત્યાં કહેજો, અમે ઊભા છીએ. બસ આ જે અરસપરસ જે ભગવાન શિવ અને શ્રી હરિ અને હરની વચ્ચે છે, પરસ્પર દેવો ભવ, એમાં જે પરસ્પર ઉપરનું પરસ્પર અવલંબન છે, એકબીજા ઉપરના આધાર ઉપર છે, એનું નામ તો છે વ્યક્તિનિષ્ઠ સમાજ. ગામડાઓમાં હજી આપણે જાળવી રાખ્યું છે કે પાડોશમાં એક નાની એવી ઘટના બનેલી હોય, શુભ પ્રસંગ હોય તો પણ ભલે, અશુભ હોય તો પણ ભલે, 5 જણ આવીને ઉભા રહી જાય છે, ચિંતા નહીં કરતો, અમે બેઠા છીએ. પણ ધીમે ધીમે એ વેસ્ટર્ન કલ્ચર આપણામાં આવવા માંડ્યું ને એને કારણે આપણે વિત્ત પ્રધાન બનતા જઈએ, વસ્તુ પ્રધાન બનતા રહીએ, દોડાદોડીમાં સૌથી આગળ નીકળવાની આપણે કોશિશ કરીએ. અને એમાંથી વ્યથાઓ ઉત્પન્ન થાય છે. તો व्यथा वाली प्रथा को अगर तोड़ना है तो कथा में बैठिए. व्यथाओમાંથી મુક્તિ માટેની આ કથા છે. સીધી પડે તો કથા છે એ તમને મુક્તિ અપાવે. કથા અવળી પડે તો કથા અવળું કરો એટલે તો થાક લાગે, ન બેસે તો એમાં થાક લાગે. પણ આ વ્યથાઓથી દૂર થવું હોય તો કથાઓમાં આવો. અહીંયા ભવિષ્યનું ભાથું ભરવાનું છે. ગ્રંથો મનન તમને આપણને સૌને શીખવવાનો પ્રયત્ન કરે કે કોઈ રાજકોટથી નીકળ્યા, કોઈ અમદાવાદથી નીકળ્યા, કોઈ સુરતથી જોડાયા, કોઈ મુંબઈથી નીકળ્યા. આ બધા જ અહીંયા બેઠા છો એ બધા મને ખાસ તમે કહો, તમે અહીંયા શું લાવ્યા છો સાથે?
તમે એ જ વસ્તુ લાવ્યા હશો જે તમારે અહીંયા કામની છે. આમાંથી કોઈ છે પોતાના ઘરેથી આખો કબાટ ખેંચી નહીં આવ્યો હોય, ગેરંટીથી કહું છું કે હું આગળ જાઉં છું, માલગાડી પાછળ છે એક કબાટ નાખી દઉં. આમાંથી એક પણ વ્યક્તિ તિજોરી પોતાની સાથે લઈને નથી આવી. તમે તમારા ઘરને વ્હીલ નથી બનાવ્યા, મને ઘર વગર ફાવે નહીં. તમે અહીંયા એ જ વસ્તુને લઈને આવ્યા છો જે તમારે અહીંયા કામની છે, કે મારે 7 દિવસમાં આટલી આટલી વસ્તુની જરૂર પડશે. એ વસ્તુને આપણે બેગમાં ભરો, બાકીનું બધું અહીંયા છોડો. બસ એને જ થોડુંક મોટું કરી નાખો એટલે પછી તમને આ વાત કથાની સમજાઈ જશે કે એને થોડુંક એનલાર્જ કરો ને. અત્યારના સમય પ્રમાણે કહે તો કોપી આવડી કેવી હોય એને એનલાર્જ કરો એટલે આવડી મોટી થાય. તો એ એનલાર્જ કરવાનું છે ને, થોડુંક મોટું ચિત્ર કરો એટલે તમને સમજાઈ જશે કે તો પછી આપણે જીવનમાં અહીંયા આવ્યા ને પછી જે ઉપર જવાનું છે ને ત્યાં સાથે આવે ને એ જ ભેગું કરાય, બાકી કાંઈ સાથે ભેગું નથી આવવું. સત્સંગ, સંકીર્તન, હરિનામ આ સાથે આવશે, બાકીનું બધું જ અહીંયા રહી જવાનું છે. કુદરતે બે જ વ્યવસ્થા રાખી છે, યા તો આપીને જાઓ યા તો મૂકીને જાઓ, સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા નથી. અબજોપતિ હોય તો પણ ભલે, મિલિયનર હોય કે પછી બિલિયનર હોય, બધું અહીંયા જ રહેવાનું છે. આપણે એમને અહીંયા યા તો કોઈકને સુપ્રત કરવાનું છે, પ્રેમથી સુપ્રત કરવાનું છે, એટલે એને ધર્મનું સાધન કીધું છે. તું એક મુસાફિર છે, જય હો. આ મુસાફિર ખાનો છે. તું એક મુસાફિર છે, આ મુસાફિર ખાનો છે. કોઈ આવે કોઈ જાય, નહીં કાયમ રહેવાનું છે. તું એક મુસાફિર છે, આ મુસાફિર ખાનું છે. પંખીડાના મેં આવા તે માળો બનાવ્યો છે. દેવોને દુર્લભ પણ તને માનવ બનાવ્યો છે. તું સમય સુધારી લે, એક દિન તો જવાનું છે. કોઈ આવે કોઈ જાય, નહીં કાયમ રહેવાનું છે. તું એક મુસાફિર છે. ભવ ભવની બાબતમાં તું ભૂલો પડેલો છે. ઘટ ઘટનો ઘડવૈયો તારા ઘટમાં રહેલો છે. ઓળખી લે તું આત્મને, મળ્યું જીવન મજાનું છે. કોઈ આવે કોઈ જાય, નહીં કાયમ રહેવાનું છે. તું એક મુસાફિર છે, આ મુસાફિર ખાનું છે. તું એક મુસાફિર છે.
ભારતનો ઋષિ કહે, સર્વે સુખીનો ભવંતુ સર્વે સંતુ નિરામયા. હું એકલો નહીં, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. મારી આંખ સમસ્ત જગત છે એમનું કલ્યાણ જુએ. સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. કોઈ દુઃખનો ભાગ ન બની રહે. હું એક સુખી થાવ નહીં, સૌનું સુખ એ ભારતીય પરંપરા છે. પણ આપણને તો બસ દોડતા શીખડાયું છે. દોડો, સૌની આગળ નીકળો, સૌની આગળ નીકળો, સૌની આગળ નીકળો, અંતે એકલો કરી નાખ્યો. પરિણામે એ સમય આવી રહ્યો છે કે એક બંગલાની અંદર 5 ડ્રાઈવરોને રાખવા માટે માણસોની વ્યવસ્થા છે. 5 કારને પાર્ક કરવા માટેની વ્યવસ્થા બંગલાની અંદર છે. 5 નોકરોને રાખવા માટેની વ્યવસ્થા પણ બંગલામાં થઈ શકે છે. પણ પોતાના જ માતા પિતા માટે એ બંગલામાં જગ્યા નથી. હવે આમાં શરણાગતિ ને મુક્તિની તરસ ને એ તો બધું બહુ દૂર દૂર સુધી ક્યાંય દેખાતું નથી. ભગવત શરણાગતિ વગર ક્યારેય મુક્તિ ન મળે. મંદિરો તો આપણે જઈએ છીએ, પણ ત્યાં જઈને સવારે કહ્યું એમ માગવા માટે. હકીકતમાં તો ત્યાં જઈને આટલો સરસ મજાનો દેહ આપણને આપ્યો છે, થેન્ક યુ કહેવા મંદિરે જવાનું. આભાર, જગતનું શ્રેષ્ઠ પ્રાણી મને બનાવવાનું. 3 વાના મુજને આપ્યા હૈયું મસ્તક હાથ. આપણો ગુજરાતનો મૂર્ધન્ય કવિ લખે, બહુ દીધું દીનાનાથ જા, હવે ચોથું નથી માગવું. આ જે અંદરનો ભાવ છે એ વ્યક્ત કરવા મંદિરે જવાનું છે કે બસ આટલું તો દીધું, હવે કેટલું માગવાનું. પણ આપણે તો મંદિરે જઈએ છીએ, હજુ આ જોઈએ છે ને હજી આ જોઈએ છે ને હજી આ જોઈએ. આપણી વિશ ક્યારેય પૂરી જ નથી થતી. અમારો કવિ ગૌરાંગ ઠાકર બહુ સરસ મજાની એક પંક્તિ લખે કે હું મંદિરે આવ્યો અને દ્વાર બોલ્યું. આપણે મંદિરે જઈએ ને, દરવાજો બોલ્યો, એમાંથી અવાજ આવ્યો. કવિને ગમે ત્યાંથી અવાજો આવે, એમના રસ બહુ સરસ મજાના હોય, ભાવ બહુ સરસ. મને પંક્તિ એમની બહુ ગમે ગૌરાંગની કે હું મંદિરે આવ્યો અને દ્વાર બોલ્યું, પગરખા નહીં અભરખા ઉતારો. મંદિરે જઈએ એટલે પગરખા તો ઉતારીએ છીએ, પણ જે અભરખા છે અંદરના, મારે આ જોઈએ છે ને મારે આ જોઈએ છે. અત્યારે માઇક્રો ફિક્શન વાર્તાઓનો એક બહુ સરસ મજાનો યુગ ચાલે છે. મેં એક બહુ ટૂંકામાં ટૂંકી સૌથી નાનામાં નાની સ્ટોરી વાંચી હતી, બહુ મજા આવી. હું માધ્યમ બનીને તમને કહું, આપણું સર્જન નથી, જેનું હોય એનું મુબારક, એનું નામ લેવું જોઈએ. પણ મને ગમ્યું, હું તમને માત્ર પીરસું છું. કે શેઠ મંદિરમાંથી નીચે ઉતર્યા, પગથી એક ભિખારી બેઠો હતો. એ ભિખારીએ કીધું ભગવાનના નામ ઉપર કાંઈક દો શેઠ બાપા. તો શેઠે એમને સલાહ આપી કે આટલો બધો હૃષ્ટપુષ્ટ છો, ભીખ માગતા શરમ નથી આવતી? ભિખારીએ ટૂંકમાં જવાબ આપ્યો, અંદર તમે શું કરતા હતા? વાર્તા પૂરી. ટૂંકમ ટૂંકી વાર્તા, કાંઈ ફરક નથી. તમે ન્યા માગતા હતા, હું અહીંયા માગું છું. લાંબો ફેર નથી. તમે 8 પગથિયા ઉપર છો, હું 8 પગથિયા નીચે છું. બાકી તમે ન્યા ઈ જ માગતા હતા, આ કંપનીનો મને આખો મળી જાય, આટલી વસ્તુઓથી મારે એનું એનઓસી મળી જાય, મને આ રીતે આ માલ છે એ અહીંયા વેચાઈ જાય. તમે એ બધું માગતા હતા. તમારી થોડી ખ્વાહિશ વધારે છે, અમારે ખાલી 2 ટકનું હોય, કંઈક આપી દો. લાંબો કોઈ ફરક નથી. ईश्वर से सब चाहते हैं, ईश्वर को कोई नहीं चाहता. समझो, ભગવાન પાસેથી આપણે બધું જોઈએ છીએ, ભગવાન આપણે જોતા જ નથી. આશીર્વાદ ઘેર લાવીએ છીએ. આજ દિવસ સુધીમાં કોઈ ભગવાનની મૂર્તિ ઉપાડીને ઘેર નથી લાવ્યો કે બસ મારે તો ઠાકોરજી જોતા હતા. જાશું આપણે
બધા જ લોકો છે, કેટલાક લોકો તો જઈવાય હશે. જગન્નાથજીના દર્શન કરીશું આપણે, દર્શન કરી અને પછી એની પાસેથી બધું માગશું, લગભગ 3-3, 4-4 પેઢીનું માગી લેશું. અને ફરીથી કહું છું, ત્યાં અને અહીંયા જગ્યાનો ફરક છે. બાકી બધાની આપણી માનસિકતા એક જ છે, એક જ હોડીમાં બેઠેલા આપણે છીએ. આપણે બધા ત્યાં જઈને માગી લેશું, પણ એકેયને વિચાર આપણામાંથી આવશે કે આ આખા ભગવાનને ખંભે નાખીને ઘેરે લેતા જાય, રોજ દર્શન કરવા જાય. એ બોડાણો જ કરી શકે સાહેબ કે હાલ હરી ગાડામાં બેહી જા. એ મીરા ફરી શકે હાથમાં મૂર્તિ લઈને કે આ મારો ગોવિંદ છે. इसके लिए तो बहुत ऊंची बात है. મહાભારતનો પ્રસંગ એક યાદ આવે કે કુરુક્ષેત્રમાં જ્યારે યુદ્ધ થવાનું હતું ત્યારે કૌરવો અને પાંડવો બંને પક્ષો છે એમણે ભગવાન શ્રી કૃષ્ણની પાસેથી મદદ માંગી. અને ભગવાન તો તટસ્થ છે, એનાથી મોટો તો તટસ્થ બીજો કોણ હોય કે મારે માટે તો બંને સમાન છે, માગો. અને બહુ જાણીતી કથા છે એટલે બહુ ડીપમાં નહીં જાઓ, તમને બધાને ખબર છે. મારે તો તમને માત્ર એની અંદરથી જે ભાવ આપણે અલગ તારવવાનો છે, કોરું માખણ એ કાઢવું છે. ક્રીમ કે દુર્યોધને યાદવ સેના આખી માગી લીધી એમની પાસે, અને ભગવાને કહ્યું કે યુદ્ધના મેદાનની અંદર કુરુક્ષેત્રમાં જરૂર પડે ત્યાં હું માર્ગદર્શન કરીશ, હાથમાં હથિયાર નહીં લો. દુર્યોધન એમ માન્યું કે આ હથિયાર તો લેવાનું નથી, લડવાનું નથી, ખાઈ પીને આને મોટો કરવો, એના કરતા કેવડી મોટી યાદવ સેના. કે અમસ્તુ તમારે ને અર્જુનને વધારે સંબંધો સારા. અર્જુન ભલે રાખે તમને, બાકી મને સેના તમે આપી દો, લઈને જતો રહ્યો. અને ભગવાને અર્જુનને પૂછ્યું કે તે મારા ઉપર પસંદગી શું કામ ઉતારી, હું કાંઈ કરવાનો નથી. અને આ ઘટના આખી છે એમને મજબૂર સાહેબે પોતાના એક શેરની અંદર બહુ સરસ રીતે રજૂ કર્યો છે કે ઇકરારે મોહબ્બત રહે વક્ત કી મौज નહીં, કૃષ્ણ ચાહીએ મજબૂર, કૃષ્ણ કી ફौज નહીં. ભગવાન જોઈએ છે, યાદવ સેના જાય તો જાય, બાજુમાં ઉભા રહ્યો. અને અમારે હરિભાઈ કોઠારીનું બહુ સરસ મજાનું એક વાક્ય છે કે ભગવાન તમારી બાજુમાં હોય, બરાબર સાંભળજો, વન લાઇનર જ છે પણ જીવન સુધરી જાય. ભગવાન તમારી બાજુમાં હોય તો તમારી સામે ઊભો કોણ રહે, અને ભગવાન તમારી સામો હોય તો તમારી બાજુમાં ઊભો કોણ રહે. સીધી જ વસ્તુ. આખી સેના હોય તો પણ ભલે, એ તો 11 અક્ષોહિણીની ભેગું કરીને બેઠો તો દુર્યોધન, કદાચ 31 ની કરી હોત તો ફરક શું પડત. બાજુમાં ઊભો છે તો ભગવાનને બાજુમાં રાખો. સ્વયં ગીતાકાર પોતે કહે છે, મનુષ્યાણામ સહસ્ત્રેષુ કશ્ચિદતિ સિદ્ધે યત તામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વઃ. હે અર્જુન, હજારોની અંદરથી કોઈ એક એવો વિરલ વ્યક્તિ હોય છે કે જે મારા તત્વને ઓળખે છે, બાકી આ તત્વને કોઈ ઓળખવાની ક્ષમતા ધરાવતું નથી. અને એ માટે જોઈએ ભક્તિનો પ્રાદુર્ભાવ છે એ ભાગવતજીથી થાય. જો આવી કથાઓ સાંભળી હોય, ભગવત ભક્તિમાં લીન રહ્યા હોય, એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ જો સાચો સત્સંગ સેવી લીધો હોય તો કદાચ આ વસ્તુઓ બધી આપણને સમજાઈ જાય.